જય શ્રી કૃષ્ણ। બેઠક 5 શ્રી મથુરાજી વિશ્રામ ઘાટની બેઠકનું ચરિત્ર। શ્રી મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક છે। તે સમયે ત્યાં ઉજ્જડ વન હતું અને સ્મશાન ભૂમિ પાસે હતી। તેથી શ્રી ભાગવતનો પાઠ કરતા મન દુખાયું। ત્યારે કમંડળમાં જળ લઈને કૃષ્ણદાસ મેઘને આપી કહ્યું કે જેટલામાં આ જળ છાંટશો ત્યાં વસ્તી થશે। કૃષ્ણદાસે અપ્સરાકુંડથી સૂર્યકુંડ સુધી જળ છાંટ્યું। ત્યાં વસ્તી વધી ગઈ અને સ્મશાન ભૂમિ ધ્રુવ ઘાટ પર થઈ। તે સમયે રૂપ સનાતન દર્શન કરવા આવ્યા હતા। તેણે કહ્યું કે આપણા સેવકો દુર્બળ કેમ? તમારો માર્ગ તો પુષ્ટિ છે। ત્યારે આપે કહ્યું કે અમે તો ના પાડી હતી કે તમે આ માર્ગમાં ન પડો, તેના ફળ ભોગવે છે। આનું રહસ્ય કૃષ્ણ ચૈતન્ય સમજ્યા નહીં। એમાં પોતાનું સ્વરૂપ, માર્ગ અને સેવકનું સ્વરૂપ ત્રણેય વાત દેખાડી। રાસ પંચાધ્યાયીમાં શ્રી મુખથી વ્રજભક્તને ના પાડી અને કહ્યું ઘરે જાઓ। તેણે માન્યું નહીં, તેથી સંયોગને વિપ્રયોગ ભોગવ્યો। તે સમયે એક કાજીએ મંત્ર લખીને વિશ્રામ ઘાટ પર યંત્ર બાંધ્યો। તે યંત્રના નીચે જે હિંદુ નીકળે તેની ચોટલી કપાઈ જાય અને દાઢી થાય, તે રીતે મુસલમાન ધર્મ ભ્રષ્ટ કરતા। એ સમયે શ્રી આચાર્યજી વિશ્રામ ઘાટ પર સ્નાન કરવા પધાર્યા। સાથે વૈષ્ણવો હતા। શ્રી મહાપ્રભુજીએ સ્નાન કર્યું, પણ યંત્રથી પ્રભાવ થયો નહીં। પછી 7 દિવસ સુધી શ્રીમદ્ ભાગવતનું પારાયણ કર્યું। તે સમયે પણ યંત્ર કંઈ કરી શક્યું નહીં। ત્યારે ચોબાજીએ વિનંતી કરી કે મહારાજ, આ યંત્ર દૂર કરો। ત્યારે આપે આજ્ઞા કરી કે કાજીને જઈને કહો કે શ્રી ગોકુળનો ફકીર કહે છે કે આ યંત્ર ઉઠાવી લ્યો। ચોબેએ આ વાત કાજીને કહી। કાજીએ કહ્યું કે આ યંત્ર તો બાદશાહે મુકાવ્યું છે, ત્યાંથી હુકમ આવે તો ઉઠે। ચોબાજીએ આ વાત આપને કહી। ત્યારે આપે યંત્ર લખીને વાસુદેવ છકડા અને કેશવ ભટ્ટને દિલ્હી મોકલ્યા। દિલ્હીના બધા દરવાજે યંત્ર મુકાયા। જે મ્લેચ્છ તેની નીચેથી નીકળે તેની દાઢી નીકળી જાય અને ચોટલી થઈ જાય, તેથી હિંદુ જણાય। બાદશાહને ખબર થઈ। હુકમ થયો કે યંત્ર ઉઠાવી લ્યો। માણસો યંત્ર ઉઠાવવા લાગ્યા, પણ તે કોઈના હાથમાં આવે નહીં। બાદશાહે પૂછ્યું કે કોણે મૂક્યું છે? કોઈએ કહ્યું કે મથુરાના હિંદુ ફકીરે મૂક્યું છે। તેણે ત્યાં હાજર કર્યા। તેને કહ્યું કે તમે યંત્ર ઉઠાવી લ્યો। ત્યારે તે બંનેએ જણાએ કહ્યું કે તમે તમારું યંત્ર મથુરામાંથી ઉઠાવી લ્યો તો અમે ઉઠાવીએ। પછી માણસો મથુરામાંથી યંત્ર ઉઠાવી કાગળ લઈ આવ્યા। ત્યારે દિલ્હીમાંથી યંત્ર ઉઠાવી લીધા। ત્યાર પછી વિશ્રામ ઘાટ ઉપર સંધ્યાનું જળ છાંટ્યું અને કહ્યું કે આજ પછી કોઈ યંત્ર ધરશે તો જૂઠો થશે। પછી ઉજાગર ચોબાને ગોરપદુ લખી આપ્યું। તેમની આજ્ઞા લઈ સંવત 1549 ભાદરવા સુદ 12 વિશ્રામ ઘાટ પર નિયમ લે વનયાત્રા કરી। શ્રી મથુરાની બેઠક ચરિત્ર સમાપ્ત। ધન્યવાદ।